તો મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 1 કલાક જ બાકી રહ્યો છે। 1 કલાકનો સમય છે મતદાતાઓ પાસે મતદાન કરવા માટે। ગુજરાતમાં છેલ્લી ઘડીએ મતદારોએ હવે દોટ મૂકી હોય તેવા દ્રશ્યો પણ અનેક બૂથ પરથી સામે આવી રહ્યા છે। છેલ્લી ઘડીએ મતદાન કરવા માટે મતદાતાઓ છે તેઓ બૂથ પર પહોંચી રહ્યા છે। ક્યાંક જોરદાર જંગ છે તો ક્યાંક કાટેકી ટક્કર જોવા મળી રહી છે। ગુજરાતમાં છેલ્લી ઘડીએ મતદાતાઓ છે તેઓ દોટ મૂકી રહ્યા છે। પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ બૂથ પર પહોંચી રહ્યા છે। ત્યારે મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 1 જ કલાક બાકી રહી છે। ગુજરાતમાં આ છેલ્લી ઘડીઓ છે જ્યારે મત અધિકારનો ઉપયોગ મતદાતાઓ કરી શકશે। છેલ્લી ઘડીએ મતદાન કરવા માટે તમામ મતદાતાઓ છે તેઓ પહોંચી રહ્યા છે અને કતારો પણ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। તમને સ્ક્રીન પર અમે તે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ક્યાંક જોરદાર જંગ છે તો ક્યાંક કાટેકી ટક્કર પણ જોવા મળશે। અનેક બેઠકો એવી છે જ્યાં તમે આ દ્રશ્યો જોઈ શકો છો। મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 1 જ કલાક બાકી છે। વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું અને હવે માત્ર 1 જ કલાક બાકી રહી છે। ત્યારે ગુજરાતમાં છેલ્લી ઘડીએ મતદારોએ હવે મતદાન કરવા માટે પણ દોટ મૂકી છે। છેલ્લી ઘડીએ મતદાન કરવા માટે મતદાતાઓ છે તે પહોંચી રહ્યા છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો અમદાવાદમાં વેજલપુરમાં અનોખું સખી મતદાન મથક બનાવવામાં આવ્યું છે। વેજલપુરમાં કામેશ્વર વિદ્યાલયમાં સખી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે। તો મહિલા મતદાતાઓને પ્રેરિત કરતું આ સખી મતદાન મથક છે તેને ઊભું કરવામાં આવ્યું છે। સખી મતદાન મથકમાં તમામ કર્મચારીઓ છે તે મહિલા કર્મચારીઓ છે। તો વેજલપુરમાં કામેશ્વર વિદ્યાલયમાં આ સખી મતદાન મથકને તૈયાર કરવામાં આવ્યું છે। મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા અર્થે આ વિશેષ પહેલ છે તે કરવામાં આવી છે। વેજલપુરની અંદર અનોખું મતદાન મથક ઊભું કરાયું છે। મતદાતાઓ પ્રેરિત થાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે, જેના ભાગરૂપે ક્યાંક દિવ્યાંગ મતદાન મથક તો ક્યાંક યુવા મતદાન મથક તો ક્યાંક સખી મતદાન મથકો પણ ઉભા કરાય છે। આપણી પાછળ જે તમે જોઈ શકો, મારી પાછળ જે તમે જોઈ શકો છો એ સખી મતદાન બૂથ છે। અહીંયા જે છે એ મોટાભાગની તમામ બહેનો જે છે એ કર્મચારીઓ છે અને આ તમામ મહિલા કર્મચારીઓ થકી આ બૂથનું સંચાલન કરવામાં આવે છે। સખી મતદાન બૂથ એ એક પ્રકારનો મેસેજ આપે છે કે જેટલી પણ બહેનો છે એ બહેનો પણ ઉત્સાહભેર મતદાન કરી શકે। સખી મંડળની જે બહેનો હોય તે પણ પ્રેરિત થાય વોટ આપવા માટે। તેથી કરીને આને સિગ્નિફિકલી એને નામ આપવામાં આવે છે સખી મતદાન બૂથ। તમામ જે બહેનો છે એ તમામ સરકારી કર્મચારીઓ છે અને તેઓ ફરજના ભાગરૂપે અત્યારે સખી મતદાન બૂથમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે। દરેક મતદાન મથક પર વધુમાં વધુ વોટિંગ થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયોજન હાથ ધરાય છે, જેના ભાગરૂપે સખી મતદાન મથકમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન કરી રહ્યા છે। કેમેરામેન કુણાલ સાથે સરફરાજ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। પતિ રવિન્દ્ર જાડેજા સાથે રીવાબાએ પણ મતદાન કર્યું છે। દંપતીએ જામનગર ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે। તો લોકોને મતદાન કરવા માટે ખાસ અપીલ પણ તે બંને દ્વારા કરવામાં આવી છે। વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરાઈ। દંપતીએ જામનગર ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે। લોકોને મતદાન કરવા માટે પણ ખાસ પ્રકારે તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। તો જામનગરથી આ દ્રશ્યો તમે જોઈ શકો છો। પતિ રવિન્દ્ર જાડેજા સાથે રીવાબા જોવા મળ્યા છે અને રીવાબા દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। દંપતીએ જામનગર ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને આ સાથે જ તેઓએ લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે। તો મોરબીમાં ચૂંટણી ફરજ પર પોલિંગ સ્ટાફની તબિયત બગડી હોવાની ઘટના બની છે। રવાપર ગામે રવાપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા અને તેઓની તબિયત લથડી હતી। પ્રવીણભાઈ ગુલરિયા નામના પોલિંગ સ્ટાફની તબિયત લથડી હોવાની વિગતો સામે આવી રહી છે। ગરમીના કારણે બીપી લો થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા પણ મળી રહ્યું છે। તો તેઓને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેઓને સારવાર પણ આપવામાં આવી રહી છે। મોરબીથી આ સમાચાર। ચૂંટણી ફરજ પર પોલિંગ સ્ટાફની તબિયત લથડી હોવાની માહિતી મળી રહી છે। રવાપર ગામે જે રવાપર પ્રાથમિક શાળા છે તેમાં તેઓ ફરજ બજાવતા હતા અને ફરજ દરમિયાન જ તેઓની તબિયત લથડી હતી।
જેમનું નામ છે પ્રવીણભાઈ ગુલરિયા. તબિયત લથડતાની સાથે જ તેઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ગરમીના કારણે તેઓની બીપી લો થયું હોય તેવું પણ પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે, પરંતુ તાત્કાલિક તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. બીજા તબક્કાના મતદાનને લઈ અને સવારથી કરી અને અત્યાર સુધીની તમામ અપડેટ્સ અમે તમને આપી રહ્યા છીએ અને હવે લાસ્ટ 1 કલાક જ બાકી રહ્યું છે, જેની ઉપર આપણે ચર્ચા વિચારણા બી કરવાના છીએ. અને ચર્ચામાં આપણી સાથે કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે, પ્રશાંતભાઈ પરમાર જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી મુકેશભાઈ ઓઝા રાજકીય વિશ્લેષક છે અને પ્રફુલભાઈ ત્રિવેદી જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સર, અત્યાર સુધીનો આંકડો ખૂબ જ નીચો લાગી રહ્યો છે ગઈ વખતે કરતા પણ. શું કહેશો, ક્યાં સુધી પહોંચશે આજનું મતદાન? લખમાં હજુ 1 કલાક બાકી છે અને જે લોકો લાઈનમાં ઉભેલા હોય છે કલાક પૂરો થયા પછી એને મતદાન કરવા દેવામાં આવે છે અને કોઈને પાછા કાઢવામાં નથી આવતા હોતા. એટલે અત્યારે જે બપોરના ગાળામાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો હતો, એટલે બપોરે જે મતદાન છે થોડું ધીમું થઈ ગયું હતું. પરંતુ રાજકીય કાર્યકરો છે એ અત્યારે મતદારોને ફોન કરીને બોલાવે છે. પેજ પ્રમુખ પણ બધા કામે લાગ્યા છે અને જે લોકો છે એ પણ હવે જે સાંજ ઢળતા તાપ ઓછો થયો છે એટલે બહાર નીકળશે ને અનેક જગ્યાએ લાઈનો પણ લાગવા માંડી છે. એટલે છેલ્લા કલાક દરમિયાન ઘણી વખત બહુ મોટો ફરક પડી જતો હોય છે અને જ્યારે એનું ફાઇનલ ગણતરી થઈને આવે ત્યારે 2 કે 3% વધીને આવતું હોય છે. તમે જુઓ કે પહેલા 2 ફેઝમાં બહુ જ ઓછું થયું એવી એક છાપ ઊભી થઈ હતી, પરંતુ જ્યારે ચૂંટણી પંચે બધા જ આંકડાઓ એકઠા કર્યા ત્યારે 6% જેટલું મતદાન વધીને આવ્યું. ઘણી વખત ઘણા બધા લોકોએ એ સામે શંકા પણ વ્યક્ત કરી કે આટલું બધું જમ્પ કઈ રીતે કરી ગયું. આ અંગે મેં અમુક કલેક્ટરને એવા મિત્રો સાથે વાત કરી હતી તો એમણે કહ્યું કે ઘણી વખત ગણતરીમાં વાર પણ થતી હોય છે અને બહારથી આંકડાઓ આવે છે ને બધું મેળવો ત્યારે જે આંકડા છે એ ખરેખર આંકડાઓ છે એ જે અત્યારે આવતા અનુમાનિત આંકડાઓ કરતા વધી જતા હોય છે. 2 કે 3% તો સામાન્ય સંજોગોમાં પણ વધતા હોય છે. એટલે હજુ 1 કલાક બાકી છે અને મતદાન વધશે, કારણ કે જે કેટલીક બેઠકો છે એ ખૂબ જ રસાકસી ભરી છે અને એને કારણે જે તમે જુઓ કે જે બેઠક ઉપર તમને એવું લાગતું હતું ને કે જ્યાં રસાકસી છે ત્યાં મતદાન વધારે થયું છે, કારણ કે 2 પક્ષના મતદાતાઓ છે વધુમાં વધુ બહાર આવ્યા છે. અને જ્યાં લોકોને એવું લાગે કે આ બેઠક તો સલામત જ છે, હું મત આપું કે ના આપું શું ફેર પડવાનો છે, એવી બેઠકોમાં મતદાતા છે ને ઘણી વખત ઉદાસીન થઈ જતો હોય છે. અને એમાં આજનો જે યલો એલર્ટ જાહેર કર્યું છે એ એક પ્રકારનું વિલન પણ બન્યું છે. પરંતુ હજુ 1 કલાક બાકી છે એટલે આપણે અત્યારે કાંઈ પણ કહેવું વહેલું ગણાશે કે ગયા વખત કરતાં ઓછું છે કે વધારે છે કે શું છે. 1 કલાક દરમિયાન વધી પણ શકે છે. એટલે એ જે ફાઇનલ આંક છે એ મતદાન પૂર્ણ થયા પછી આપણે કરીશું. બાકી અત્યારે સૌથી એક ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે શહેરી મતદાતા કરતા ગ્રામીણ મતદાતા વધુ જાગૃત છે. એણે સવારથી જ તે મતદાન જે તેના તમે રૂરલના આંકડા જોશો તો શહેરી વિસ્તાર કરતા ઊંચા છે. કેમ કે ત્યાં સવારમાં એક તો જાણે ગામડાના જે રહીશ હોય છે, નાગરિક હોય છે, વહેલા ઉઠવા ટેવાયેલ હોય છે. બીજું એને કામે જવાનું હોય છે, એટલે જેવું મતદાન શરૂ થાય એટલે મત આપીને કામે જતા. સવારના સમયમાં તમે જો ગામડાના રૂરલના આંકડા કઢાવશો તો ઘણા ઊંચા છે કમ્પેરેટિવ, જો તમે કમ્પેર કરો શહેર સાથે તો. જી બિલકુલ, ચોક્કસથી. પ્રશાંતભાઈ, આપ એ જણાવો. આપણે હવે આ આંકડાકીય માહિતી તો પ્રફુલ સરે આપી દીધી છે, પ્રફુલભાઈ, તો હવે આપણે રાજકીય ગરમાવા વિશે થોડી વાત કરી લઈએ. કે રાજકીય ગરમાવાની વાત કરીએ તો રાજકોટ બેઠક ભાજપ માટે એકદમ સરળ લાગતી હતી, પરંતુ રાજકોટ બેઠક છે ત્યાં ખૂબ જ ઉકળી રહી હતી, પરંતુ સળગી જામનગરની બેઠક ગઈ છે અત્યારે અને ત્યાં ખૂબ જ વિરોધ પૂનમબેન માડમનો કરવામાં આવ્યો છે. ખૂબ જ સરળ લાગતી બેઠક અચાનક આ રીતે પલટી અને આશ્ચર્યજનક સાબિત થઈ ચૂકી છે. પ્રથમ તો કે જામનગર બેઠક ઉપર જે સમીકરણ, હું તમને અટકાવવા માંગીશ. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ. રાજકોટથી સમાચાર. પોરબંદરની અંદર 37.96% મતદાન નોંધાઈ ચૂક્યું છે. તો આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. રાજ્યમાં ગરમીના કારણે મતદાનમાં નિરાશા દેખાઈ રહી છે. તો ત્રીજા તબક્કામાં દેશના 11 રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે અને મતદાનની પ્રક્રિયા હજુ પણ યથાવત છે. 1 કલાકનો છેલ્લો સમય વધ્યો છે. 93 બેઠકો પર મતદાન કરવા માટે છેલ્લી 1 કલાક યથાવત.
તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા જયેશ પાટડિયા લાઈવમાં આપી રહ્યા છે. જયેશ, ગરમીનો પારો ખૂબ જ ઊંચો રહ્યો છે અને તેના કારણે ક્યાંક મતદાનમાં નિરાશા જોવા મળી રહી છે, શું કહેશો? જી લખમાં બિલકુલ અમે ગાંધીનગર લોકસભામાં અલગ અલગ મત વિસ્તારમાં અમે જે છે આવ્યા હતા. ત્યાં અમે જોયું હતું કે બપોર પછી જે છે લોકોમાં જે છે ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી હતી. જો વાત કરવામાં આવે તો ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં અમે ફર્યા હતા, જ્યાં બપોર પછી જે છે લોકોની જે હાજરી છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો. એટલે એમ કહી શકાય કે શહેરી વિસ્તારોમાં જે છે એ મતદાન ઓછું થવાની શક્યતા પણ જે છે તે કહી શકાય છે. જી જયેશ, ત્યાંનો મતદાતાઓનું મિજાજ શું છે અને બૂથની અત્યારની પરિસ્થિતિ અમને જણાવો અને બતાવો. જી અત્યારે હું નારણપુરા મત વિસ્તારની અંદર છું. અત્યારે જે છે ધીરે ધીરે જે છે જે ગરમીનો જે છે ગરમીનો પારો જે છે ઘટતો જઈ રહ્યો છે, તેમ તેમ જે છે લોકોની સંખ્યા પણ વધી રહી છે. કેમ કે છેલ્લી 1 કલાક છે તેમાં એમ માની શકાય કે છેલ્લી 1 કલાકની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એ મતદાનની જે છે ટકાવારીમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ શકે છે. એટલે એમ કહી શકાય કે જે છેલ્લી 1 કલાક હોય છે તેમાં જે તમામ પક્ષો જે છે તે વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારનો તેઓ પ્રયાસ કરતા હોય છે. એટલે અત્યારે અમે જે જગ્યાએ અત્યારે અમદાવાદના નારણપુર વિસ્તારમાં અમે ઊભા છીએ ત્યાં પણ અત્યારે છે લોકોનો જે છે ઘસારો જોવા મળી રહ્યો છે. તેમજ તે યુવાનો, વૃદ્ધો તેમજ તમામ જે કેટેગરીના જે લોકો છે તે ધીરે ધીરે આવી રહ્યા છે. હું તમને અત્યારે જે છે તે મતદાન બૂથ પર તમને દેખાડવાનો પ્રયાસ કરીશ કે જે છે ગેટની બહાર જે છે લાઈન આપ જોઈ શકો છો કે અત્યારે બૂથની બહાર જે છે એ લાઈન આપ જોઈ શકો છો. અને આ બૂથમાં જે છે એ તમામ પ્રકારના લોકો છે જે આ મતદાન કરવા જે છેલ્લી ઘડીનું મતદાન છે કમસે કમ 1 કલાક જેટલો સમય બાકી રહ્યો છે તેમાં જે છે એ વધુમાં વધુ મત કેવી રીતે છે તમામ પક્ષો જે પ્રયાસ કરી રહ્યા છે. તેમજ તેમને પણ જે છે મતદારોને પણ કોઈ પ્રકારની તકલીફ મળે તેનો પણ જે છે ખાસ જે છે એ ધ્યાન રાખવામાં આવ્યું છે. મતદારોને જે સમગ્ર દિવસ દરમિયાન જે છે છાશ, પાણી તેમજ તમામ પ્રકારના જે પીણા છે તેનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો કે અત્યારે જે મતદારો છે તેઓ જે મતદાન કરી છે અને તમામ પ્રકારની પ્રોસેસ જે છે સમગ્ર દિવસ દરમિયાન પણ ચાલી હતી. અને હોવા છતાં પણ જે છે લોકો બપોર પછી બહાર નતા આવ્યા તે હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે. એટલે ઓવરઓલ કહી શકાય કે છેલ્લી ઘડીનું જે મતદાન છે તે ક્યાંક ને ક્યાંક છે તે વધશે. અને આપણે અત્યારે અન્ય લોકો સાથે જે છે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું. શું નામ છે તમારું? મુકેશભાઈ. મુકેશભાઈ, આપ છેલ્લી ઘડીમાં મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? સારું. બપોરના લોકો બહુ ઓછા આવે છે, આપ છેલ્લી 1 કલાકની વાર છે ત્યારે આપ મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? શું કહું, સારું. એમ ઠંડનો મોસમ હતો એટલે બહુ સાંજે. આપનું નામ શું છે? ઉમેદભાઈ. ઉમેશભાઈ, આ તડકામાં લોકો મતદાન ઓછું કરે છે અને જે છે સાંજનો સમય અને સવારના સમય વધુ મતદાન કરતા હોય છે, એને લઈને તમે શું કહેશો? ये सब पब्लिक ऊपर है भाई, क्या कहें, गर्मी ज्यादा पड़ रही है इसलिए तो कम आ रही पब्लिक. અચ્છા, લોકોનું સ્પષ્ટ માનવું છે કે જે ગરમી પડે છે એના લીધે છે લોકો જે બહાર નીકળવાનું જે છે ટાળતા હોય છે અને લીધે જે છે ક્યાંક ને ક્યાંક જે છે મતદાનની પર તેની અસર થતી હોય છે. એટલે આપ જોઈ શકીએ છીએ કે ગરમીમાં જે છે બહાર ઓછું આવતા હોવાથી મતદાનની અસર થતી હોય છે. અને ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો વિસ્તારોની અંદર જે છે મોટાભાગના લોકો જે છે તેઓ સવારના સમયમાં જ તેઓ છે વોટિંગ કરી દેતા હોય છે અને ત્યારબાદ તેઓ જે છે પોતાના કામ પર નીકળી જતા હોય છે. એટલે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે તેની ટકાવારી ખૂબ વધી જતી હોય છે. એટલે એની સરખામણીમાં જો વાત કરવામાં આવે શહેરી વિસ્તારમાં તે નોકરિયાત વર્ગ હોય છે તે ક્યાંક ને ક્યાંક જે છે તેઓ સમગ્ર દિવસ દરમિયાન જે છે રજાના મૂડમાં હોય છે. એટલે એવું પણ બની શકે છે કે એ લોકો જે છે બહાર નથી આવતા પણ ક્યારેક તેઓ સાંજના સમય છે બહાર નીકળવાનું પસંદ કરતા હોય છે. જી લખમાં. જી જયેશ, તમામ વિગતો આપી તે બદલ આભાર. જી પ્રશાંતભાઈ, જણાવો. આપે જે વાત કરી જામનગરની, તો જામનગર સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે. ત્રીજી વાર પૂનમબેન જીતવા જઈ રહ્યા છે, એ વાત સાચી છે. હવે વાત કરીએ જામનગરની અંદર જે મતોનું જે સમજી લો કે આપણે પીએમ સાહેબની જે સભા થઈ એ પછી જે જામ સાહેબે જે વેલકમ કર્યું પીએમ સાહેબનું, એ પછી બી ઘણો બધો ફરક પડેલો છે. અને ભારતીય જનતા પાર્ટી સાથે જામનગર લોકસભાની જનતા છે અને આગામી દિવસોમાં બી એ રહેશે અને રિઝલ્ટના દિવસે બી આપને વધારે સારી રીતે ખબર પડશે.
જી બિલકુલ, પરંતુ અહીંયા જે કોંગ્રેસ દ્વારા પાટીદારોનું એક સમીકરણ તૈયાર કરી અને જેપી મારવિયાને ટિકિટ આપવામાં આવી છે, તો તમને નથી લાગતું કે આ થોડુંક જે અત્યારનું ફેક્ટર છે તે થોડું ઘણું કામ કરી જશે અને કોંગ્રેસને થોડી સહેલાઈ ત્યાં તમને ટૂંકમાં ટક્કર તો આપી શકશે એમ? ટક્કર કે હાર જીત ભારતીય જનતા પાર્ટીના કામોના લીધે ત્યાંના ઉમેદવાર સારી બહુમતીથી જીતવા જઈ રહ્યા છે. હા, અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ગરમી વધારે હોવાથી વચ્ચે મતદાન ઓછા પર્સન્ટેજ છે, પણ ચોક્કસ એવું કહી શકાય કે મતદાન સારા પ્રમાણમાં થશે 6 વાગ્યા સુધીમાં. જી બિલકુલ, ચોક્કસથી. મુકેશભાઈ, આપ જણાવો કે આ જે અત્યારનું સમીકરણ સામે આવ્યું હતું, જે પ્રમાણે બેઠકોનું આપણે ચર્ચા વિચારણા રોજ કરતા આવ્યા છીએ, અને તેના પછી તમને શું લાગી રહ્યું છે, ક્યાં સુધી પહોંચશે આજનું મતદાન? આજનું મતદાન જે છે ને એ ત્રીજા ફેઝનું મતદાન છે. ત્રીજું ફેઝ એટલે કે આખા દેશની અંદર 11 રાજ્યોની અંદર આ ચૂંટણી યોજાઈ રહી છે ને એમાંથી 93 સીટનું આ મતદાન છે અને 93 સીટમાં ભારતીય જનતા પાર્ટી પાસે 78 સીટો છે. એટલે આ 78 સીટો જે 400ની પાર કરવાની જે વાત છે ભારતીય જનતા પાર્ટીની, એમાં આ ત્રીજા ફેઝનું જે મતદાન છે એ ખૂબ જ મહત્વનું છે. અને આજે સાંજે ચૂંટણી પત્યા પછી અને જે અંદાજ આપણે લઈ શકીશું લોક જનમત થકી, અને તેનાથી એક નવી દિશા ભારતીય જનતા પાર્ટીને મળશે કે હવે પછીના જે બીજા ચરણના મતદાન છે એમાં કઈ રણનીતિ રાખવી. કારણ કે ગુજરાતની અંદર જે સ્પષ્ટ 26 બેઠકનો જે આત્મવિશ્વાસ હતો ભારતીય જનતા પાર્ટીને, એની અંદર ક્યાંક થોડાક તેઓ પાછા પગલા પડ્યા છે. અને પોતે મોદી સાહેબે પણ જોયું કે હમણાં જામનગરની વાત કરી તો જામ સાહેબને મળવા ગયા હતા અને જામ સાહેબના આશીર્વાદ લીધા હતા, પરંતુ એ સમયે ક્ષત્રિય વિશેની કોઈ વાતચીતનો અનુસાર એમના કમિટમેન્ટમાં આવ્યો નથી. ક્ષત્રિયોનું આંદોલન માત્ર ક્ષત્રિયોનું નથી, ક્ષત્રિયોના આંદોલનની અંદર બીજા અન્ય સમાજો પણ જોડાયા છે અને એમની અપીલ પણ પહોંચી છે. અને આ જે ક્ષત્રિય આંદોલન છે ને માત્ર ગુજરાત સુધી, પરંતુ રાજસ્થાન અને દેશના અન્ય રાજ્યોમાં પણ ક્યાંક અસર પાડી શકે એમ છે. પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાતની અંદર એક માનસિક જનમાનસ જે છે ને એ ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ હંમેશા રહેલો છે. એટલે ગમે તે પરિબળ કામ કરે, પણ હું જ્યાં સુધી મારું માનવું છે કદાચ બહુ જ આ જે ચકચાર થઈ રહ્યો છે તો એકાદ બે સીટ ઉપર કદાચ અસર પાડી શકે, પરંતુ ભાજપની આ 26 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે. આની પાછળના ઘણા કારણો જો તપાસીએ તો એક તો અહીંયા કોંગ્રેસનો પ્રચાર પ્રસાર ઓછો. તમે જુઓ કે પ્રિયંકા બેનની માત્ર 2 સભા અહીંયા ગુજરાતમાં થઈ અને સુનીતા કેજરીવાલ કે જ્યાં ગુજરાતમાં આપનું નામો નિશાન પણ નથી, અને જે 2 સીટો કોંગ્રેસે આપને ફાળવવી પડી, ભરૂચની ને ભાવનગરની સીટ એટલે શક્તિસિંહની શક્તિશાળી સીટ ગણાતી હતી. વર્ષોથી શક્તિસિંહનું આ કોંગ્રેસના પ્રમુખ હોવા છતાં ત્યાંનું પોતાનું વર્ચસ્વ છોડીને આપને સીટ આપવામાં આવી. અને જે ભરૂચની સીટ છે એ ચૈતર વસાવા કે જેઓ આપના ઉમેદવાર છે અને એની સામે જે મુમતાજ છે એ મુમતાજને પણ આપ સાથે વાંધો નડ્યો છે અને એ આપનું સમર્થન અને સપોર્ટ કર્યું નથી. અને તે જે તે બંને વિસ્તાર છે મુસ્લિમ બહુસંખ્યક વિસ્તાર છે. એટલે આ 2 સીટો કોંગ્રેસે આપીને એવું આશ્વાસન હતું કે આ 2 સીટો ઉપર અમે કંઈક અસર પાડી શકીશું, પરંતુ એનો કોઈ વિશેષ પ્રચાર પ્રસાર આ સીટ ઉપરથી કંઈ જોવા મળ્યો નથી. બીજું કે કંઈક એવી કોઈ ઘટના નથી કે તેના રૂપે કોઈ પક્ષને સ્પષ્ટ ઝુકાવ મળી શકે વોટ થકી, એવું આપણને જોવા મળ્યું નથી. કોંગ્રેસનું પ્રિયંકાનું સ્ટેટમેન્ટ જે બનાસકાંઠાની અંદર જે સભા કરી એની અંદર જે એમણે ભેંસની વાત કરી, મહિલાઓની વાત કરી, બહેનો વિશેની કોમેન્ટ્સ કરી, મોદીજીનો રિપ્લાય આપ્યો અને 17 કરોડ બેરોજગાર યુવાની જે વાત કરી અને જે સ્ટેટમેન્ટ આપ્યું એ સ્ટેટમેન્ટ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે ને એની અસર આખા દેશમાં ગઈ છે. એ આક્રમક વલણ અપનાવીને જે પ્રિયંકા જે બનાસકાંઠામાં ગનીબેનની સભામાં જે પ્રવચન આપ્યું એ ખૂબ જ અસરકારક રહ્યું છે. પરંતુ સૌરાષ્ટ્રની વાતની અંદર જોઈએ તો પોરબંદરમાં સૌથી ઓછું મતદાન છે અને પોરબંદરમાં શું છે કે
જે મોઢવાડિયા સાહેબ હતા એ પણ હવે ભાજપમાં આવી ગયા છે. તેઓ વિધાનસભાની ચૂંટણી અત્યારે આજે લડી રહ્યા છે જી. અને ત્યાં પણ સૌથી ઓછું મતદાન છે એટલે ત્યાં પણ ક્યાંક સીટમાં કંઈક ને કંઈક નવાજૂની જોવા મળે એવું આપણને લાગી રહ્યું છે. ગુજરાતની અંદર 22 વખત પેપરકાંડ થયા છે, પેપર ફૂટ્યા છે, નવી શિક્ષણ નીતિના પ્રશ્નો આવ્યા છે. મોદી સાહેબે વાત કરી હતી નવી શિક્ષણ નીતિની, પણ ગુજરાતમાં પણ અમુક એવા પ્રશ્નો છે જેના ઉપર લોકો ચિંતન કરે છે અને ગુજરાતની સાક્ષર પ્રજા બધું વિચારીને વોટ આપે છે, જાગૃત પ્રજા છે. અને ધન્યવાદ એ લોકોનો કે ખરેખર જે બપોરમાં 43 ડિગ્રીની ગરમીની અંદર જઈને મતદાન કર્યું છે એ સાક્ષર ગુજરાતની પ્રતિભા દર્શાવે છે. જી બિલકુલ, ચોક્કસથી. નિકુલભાઈ, આપ એ જણાવો કે કોંગ્રેસ દ્વારા સારા પ્રયાસો કરવામાં આવ્યા છે, સારો પ્રચાર પણ કરવામાં આવ્યો છે, દિગ્ગજોને બોલાવવામાં આવ્યા છે અને ખૂબ સારો એવો પ્રચાર કર્યો. ઉમેદવારોની પસંદગી કરવામાં પણ ઘણી તેઓએ સફળતા મેળવી હોય તેવું લાગી રહ્યું છે. વિચારણા કરી ફેક્ટરોને ધ્યાનમાં રાખી અને તેમના દ્વારા ઉમેદવારોને મેદાન ઉતારવામાં આવ્યા છે. પરંતુ તમને શું લાગે છે, પરિણામમાં કોઈ પરિવર્તન આવશે ખરું? પરિણામમાં પરિવર્તન 100% આવશે. આપણે જોયું કે જે રીતના સમગ્ર દેશની અંદર આપણે વાત કરીએ, પરંતુ આપણે અત્યારે ગુજરાતમાં બેઠા છે. ત્રીજા ચરણમાં મતદાન ચાલી રહ્યું છે. પહેલા ચરણમાં જે અપેક્ષિત મતદાન હતું એના કરતાં ઓછું મતદાન થયું. બીજા ચરણમાં બી એ જ પરિસ્થિતિના આજે ત્રીજા ચરણમાં બી. એટલે એક ચિંતાનો વિષય ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટીમાં છે. પરંતુ કોંગ્રેસની જ્યારે વાત કરવામાં આવે તો હું તમને જણાવવા માંગીશ કે ગુજરાતની અંદર આજે જે મતદાનના વોટિંગના કાઉન્ટ આવી રહ્યા છે વલસાડથી, બનાસકાંઠાથી, છોટાઉદેપુરથી, ભરૂચથી અને જ્યાં બી શું કહેવાય કે વધુ મતદાન થઈ રહ્યું છે ત્યાં લોકો કોંગ્રેસ તરફી મતદાન કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં જે 2014 અને 2019ની આપણે કમ્પેરિઝન કરીએ તો ડેફિનેટલી પુનરાવર્તન નથી થવાનું. કારણ કે લોકો એવું વિચારીને મન બનાવ્યું છે કે આવનારા દિવસોમાં જે લોકોનું સરકાર બનવા જઈ રહ્યું છે 2024ની અંદર, એમાં ગુજરાતના લોકો બી આહુતિ આપે. અને આપણે જોઈશું ડેફિનેટલી આવનારા દિવસોમાં જે 25 બેઠકો પર અત્યારે મતદાન ચાલી રહ્યું છે એમાંથી મારા મંતવ્ય પ્રમાણે, આપણે મંતવ્ય ચેનલ પર બેઠા છે, મારા મંતવ્ય પ્રમાણે 10 થી 11 સીટો એવી છે જ્યાં ટફ કોમ્પિટિશન આજે અમે ભારતીય જનતા પાર્ટીને આપી રહ્યા છે. અને સેકન્ડલી 4 થી 5 સીટ્સ તો મિનિમમ અમે જીતી રહ્યા છે. હું કદાચ નામ બી કહેવા માંગીશ: વલસાડ, આણંદ, ગેનીબેનવાડી સીટ, દાહોદની સીટ અને ભરૂચની સીટ. આ 5 સીટ તો કન્ફર્મ અમે જીતી રહ્યા છીએ. રાજકોટની ઉપર શંકા છે? જી પ્રશાંતભાઈ, આપે જણાવો કે જેમાં નિકુલભાઈએ તેમની વાત રાખી છે અને તેમણે અનેક ફેક્ટરોને ધ્યાનમાં રાખી અને ક્યારેક કીધું હશે કે 10 થી વધારે જેટલી બેઠકો એ મેળવી રહ્યા છે. તમે તેના પર શું પ્રતિક્રિયા આપવા માંગશો? એક કોંગ્રેસી કાર્યકર્તા તરીકે એમની આશા અપેક્ષા બરોબર છે, પણ જમીની હકીકત ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે છે એ બી એક હકીકત છે. આપણે 2014નું ઇલેક્શન જુઓ, 2019નું જુઓ કે 2022નું જુઓ, 3 ઇલેક્શનો ને એની આગળના ઇલેક્શનોના રિઝલ્ટ જુઓ. હા, વોટ અપડાઉન થયા છે, વોટ શેર અપડાઉન થયો છે. ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર જે રીતે અપ જઈ રહ્યો છે એ બી એક વસ્તુ જોવાની છે આપણે કે આજે એમને કીધું કે એમને 5 સીટ જીતવા જઈ રહ્યા, સારી બાબત છે, કોન્ફિડન્સ એમનો સારો છે. પણ જમીની હકીકત જે અમે પેજ પ્રમુખથી લઈને અમારા આગેવાનો સુધી, અમારું વરિષ્ઠ મોવડી મંડળ જે રીતે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે અમે કામ કરેલું છે એ પ્રમાણે 25માંથી 25 સીટો ભારતીય જનતા પાર્ટી સારામાં સારી બહુમતીથી જીતવા જઈ રહી છે. જી, પરંતુ અહીંયા ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો અને જે આંદોલન કરવામાં આવ્યું તે ઘણી બધી બેઠકો ઉપર ખૂબ સારો પ્રભાવ પાડી શકે છે અને તેને ધ્યાનમાં રાખી અને ક્ષત્રિય સમાજ દ્વારા અત્યાર સુધી એવું કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપવામાં આવ્યું કે ભાજપ નહીં તો બીજું કોણ. તો પછી તમને શું લાગે છે કે ભાજપ નહીં તો બીજું કોણ? ક્ષત્રિય સમાજની વાત આપ કરી રહ્યા છો બેન, તો પ્રથમ તો હું જણાવું કે સુરેન્દ્રનગર પીએમ સાહેબની સભાની અંદર ત્યાં મીડિયા ઇન્ચાર્જ તરીકે તેના લોકસભાના પ્રભારી તરીકે કામ કરતો હતો મીડિયાના. તો એની અંદર અમે જોયું કે ખભેથી ખભા મિલાવીને ક્ષત્રિય સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે ઉભા હતા, એડી ચોટીનું જોર મારીને કામ કરતા હતા, પ્રચાર પ્રસારની અંદર લાગેલા હતા. એટલે આ વાત મને શક્ય નથી લાગતી કે ક્ષત્રિય સમાજ, હા અમુક લોકો નારાજ હશે, પણ ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ મોટી સંખ્યામાં છે. જી બિલકુલ. નિકુલભાઈ, તમે આ વસ્તુનો જવાબ આપો કે ભારતીય જનતા પાર્ટી નહીં તો પછી ક્ષત્રિય સમાજ માટે કોણ? ગુજરાતની અંદર આપણે જો જનતાને જોઈએ તો હંમેશા એમણે પક્ષ
નહીં તો વિપક્ષ. એટલે અત્યારે હાલ પક્ષમાં જોઈએ તો ભાજપની સરકાર છે ને વિપક્ષમાં કોંગ્રેસ છે, તો ડેફિનેટલી જ્યારે સરકારથી કોઈ વ્યક્તિઓ નારાજ થાય છે તો એ વિપક્ષને પ્રાધાન્ય આપે છે. અને અમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા આ વખતે જે 5 ન્યાય અને 25 ગેરંટીની જે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં વાત કરવામાં આવી છે અને તેલંગાના અને કર્ણાટકા મોડલ જે આજે પ્રસ્થાપિત થઈ ગયું છે, એ પ્રસ્થાપિતના ભાગરૂપે ગુજરાતની જનતાને બી એના લાભો મળવાના ચાલુ થાય. અને જે ખેડૂતોની વાત કરવામાં આવી છે, મહિલાઓની વાત કરવામાં આવી છે, યુવાઓની વાત કરવામાં આવી છે, શ્રમિકોની વાત કરવામાં આવી છે, આ સમગ્ર દેશના જે નાગરિકો છે એમની વાત કરવામાં આવી છે. એના અનુસંધાનમાં અમને વિશ્વાસ છે કે લોકો કોંગ્રેસ તરફી મતદાન કરશે. જી બિલકુલ. મુકેશભાઈ, આપ જણાવો કે બનાસકાંઠા એક એવી બેઠક છે જ્યાં પહેલી વખત મહિલા સાંસદ મળવાના છે, પછી તે ગેનીબેન હોય કે રેખાબેન હોય, પરંતુ એક બનાસકાંઠાને પહેલા મહિલા સાંસદ મળશે. શું કહેશો આ મુદ્દે? બનાસકાંઠા વિસ્તાર જે છે એ અત્યારે આખા ગુજરાતમાં સૌથી હોટ કેન્દ્ર બની ગયું છે. પહેલી વાત, પરબત પટેલ સાહેબનો પણ આ વિસ્તાર છે અને વાવ, થરાદ, પાકિસ્તાનની બોર્ડર લઈ અને છેક કચ્છ સુધીની બોર્ડરને અડતો આ વિસ્તાર છે. આ વિસ્તારની અંદર પૂર્વમાં છેલ્લા 5 વર્ષની અંદર ગાયોના, લંપી ગાયોના જે રોગ ફેલાયો હતો, એ સમયે સરકારની થોડીક નબળી કામગીરીના કારણે અસંખ્ય ગાયોના મોત પણ નીપજ્યા હતા. ત્યાં ખેડૂતોના પાણીનો પ્રશ્ન હજુ ઊભો છે અને જે પરબતભાઈ પટેલ છે એમનું સંસદની અંદર ખૂબ જ નિરસ એમનું પ્રભુત્વ રહ્યું છે. એમને ખૂબ જ ઓછો પ્રશ્ન ત્યાં પૂછાયા છે. એટલે એક લોકોએ ત્યાંની જે પ્રજા, ભલે આપણે ગ્રામ્ય વિસ્તારની પ્રજા કહીએ છીએ, પરંતુ સવારથી હું જોઉં છું કે સૌથી વધારે જો મતદાન થયું હોય તો એ આપણો આ વિસ્તાર છે એ બનાસકાંઠા વિસ્તાર છે. ડીસા, પાલનપુરથી આખો ઝોન જે છે એ બનાસકાંઠાને આવરી લેતો વિસ્તાર છે. બટાકાની ખેતી કરતો વિસ્તાર છે અને ત્યાં મુસ્લિમ બહુમત ધરાવતો પણ વિસ્તાર છે. અને ખાસ કરીને જે પહાડી ક્ષેત્રી બાજુમાં આદિવાસી ક્ષેત્રીય છે એ કોંગ્રેસનો મૂળભૂત વોટ બેંક છે. એને પણ સાર્થક સાબિત થઈ રહ્યો છે કોંગ્રેસ માટે. અને પ્રિયંકાની સભા એક કંઈક નવું પરિવર્તન લાવી શકે એમ છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે ટફ સીટ ગણાતી, ટફ એટલે કોમ્પિટિશન માટે ટફ સીટ ગણાય એવી ચોક્કસ હું અને બનાસકાંઠાની સીટને માનું છું. પરંતુ મોદીજીએ એક પ્રવચનમાં કહ્યું હતું કે ભારતની અંદર 19 કરોડ યુવા મતદાર છે જેની ઉંમર 20 થી લઈને 29 વર્ષ છે. અને મોદીજીએ અગાઉ એમણે યુવા ગેમ્બલર હોય કે જે યુટ્યુબર્સ છે કે જે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, જેની ખૂબ જ મોટી સંખ્યા, સમર્થક સંખ્યા ધરાવતા છે, એવા લોકો સાથે પણ મીટિંગ કરી છે, એમનો પણ મત જાણ્યો છે. અને સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ એંગલથી મોદી સાહેબે યુવાઓને આકર્ષવાનો ખૂબ જ પ્રયાસ કર્યો છે. એટલે એના થકી જે યુવા મતદાર છે, યુવા મતદારે ક્યારેય કોંગ્રેસનું શાસન જોયું નથી. પહેલા ગુજરાતની અંદર તો એમણે કદાચ જોયું જ નથી, પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર જ્યારે નવો મતદાર હોય એટલે એ નાના બાળપણની અંદર એમને કદાચ કોંગ્રેસની કાર્યપ્રણાલી વિશે નોલેજ ના હોય, એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદી સાહેબનો ચહેરો વિશ્વની અંદર જ્યારે ચર્ચાતો હોય તો ત્યારે સોશિયલ મીડિયામાં યુવાનોને આ આકર્ષિત વસ્તુ છે. તો આપણે તેના પર નજર કરી લઈશું. જી, તો મહત્વના બ્રેકિંગ ન્યૂઝ અત્યારે સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે. અનેક બૂથો ઉપર મતદાન થઈ રહ્યું છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ગુજરાતી શાળા નંબર 10 માં તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. તો સૌથી વધારે મતદાન કરવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ગરમી વચ્ચે લોકોમાં મતદાનનો ઉત્સાહ પણ હજુ પણ એવો ને એવો જોવા મળી રહ્યો છે. લોકો લાંબી કતારોમાં બૂથની બહાર પણ જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો પણ ત્યાંથી સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં મતદારોમાં ક્યાંક ઉત્સાહ હજુ પણ છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ગુજરાતી શાળા નંબર 10 માં મતદાન તેઓના દ્વારા કરવામાં આવ્યું છે. સૌથી વધારે મતદાન કરવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. આપણે વાત કરીએ તો ખાડીયા વિસ્તારમાં મતદાન જે છે તે
સુચારુ રૂપથી સવાર તે ચાલી રહ્યો છે ત્યારે આપણે સાથે જે એમએલએ ઇમરાન ખેડાવાળા આપણે સાથે જોડાઈ ગયા તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, મતદાન કઈ રીતનું આપણા વિસ્તારમાં ચાલી રહ્યો છે અને સાથે લોકો કઈ મત કઈ રીતે કરી રહ્યા છે, કઈ વિચારધારા સાથે કરી રહ્યા છે? ચોક્કસ આમાં વિચારધારાના હોય. લોકશાહીનો પર્વ છે. લોકશાહીના પર્વના અંદર જે પ્રમાણે બંધારણે આપણને અધિકાર આપેલો છે કે 18 વર્ષથી 100 વર્ષ 150 વર્ષની ઉંમરની વ્યક્તિ પણ મત નાખી શકે છે, ત્યારે આ લોકશાહીના પર્વના અંદર સમગ્ર ભારત દેશના અંદર ને સમગ્ર ગુજરાતના મતદારો છે જે મતદાન કરી રહ્યા છે તેને મારી એ જ અપીલ છે કે આ ચોક્કસ મતદાન કરો. કે આ મતદાનનો પર્વ એટલા માટે છે કે 5 વર્ષમાં તમને કઈ સરકાર બનાવી છે ને કઈ સરકારને ઘરે મોકલવી છે એનો ફેંસલો કરવાનો સમય હોય છે. એટલે આ મતદાન સૌના માટે એટલું જરૂરી હોય છે કે આ મતદાનના અંદર જે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા પોતે મતદાન પૂર્ણ થવાને માત્ર હવે 30 મિનિટનો જ સમય બાકી રહ્યો છે. મતદાન મથક પર મતદારોની લાંબી કતારો હજુ પણ જોવા મળી રહી છે. અનેક બૂથો પર આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. 25 સીટોના ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં અડધી કલાકની અંદર કેદ થઈ જશે, ત્યારે મતદાન મથક પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. 25 સીટોના જે ઉમેદવારો છે તેમનું ભાવિ હવે ઈવીએમની અંદર કેદ થશે. માત્ર 30 મિનિટનો જ સમય બાકી રહ્યો છે. મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 30 મિનિટ જ યથાવત રહી છે. 30 મિનિટની અંદર મતદાતાઓએ પોતાનું મતદાન કરવાનું રહેશે. મતદાન મથક પર હજુ જે મતદાતાઓ છે તેઓની કતારો પણ જોવા મળી રહી છે, ત્યારે રાજ્યની અંદર 25 સીટો પર જે ઉમેદવારો છે તેઓનું ભાવિ હવે ઈવીએમમાં અડધી કલાકની અંદર કેદ થશે. તો રાજકોટમાં વોર્ડ નંબર 13માં ઈવીએમ ખોટકાઈ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. ઈવીએમ ખરાબ થઈ ચૂક્યું હતું, ત્યારે શ્રી અમૃત વિદ્યા મંદિર ખાતે ઈવીએમ ખરાબ થયા હોવાની માહિતી મળી રહી છે. 15 મિનિટથી મતદાન પ્રક્રિયા ખોરવાઈ ગયા હોવાની પણ વિગતો જાણવા મળી રહી છે. તો અમૃત વિદ્યા મંદિર ખાતે ઈવીએમ ખરાબ થયા હોવાની વિગત જાણવા મળે છે. 15 મિનિટથી પણ વધારે સમય માટે મતદાન પ્રક્રિયા સમગ્ર ખોરવાઈ ચૂકી હતી, ત્યારે આ જે ઘટના છે તે રાજકોટથી સામે આવી રહી છે. વોર્ડ નંબર 13ની અંદર ઈવીએમ ખરાબ થઈ ગયા હોવાની પરિસ્થિતિ સામે આવી છે. શ્રી અમૃત વિદ્યા મંદિર ખાતે ઈવીએમ ખરાબ થયું હતું. તો જામનગરના રાજવી જામ સાહેબે પણ હવે મતદાન કર્યું છે. જામ સાહેબ દ્વારા મતાધિકારનો ઉપયોગ કરાયો. પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. તો લોકોને પણ મતદાન કરવા માટે જામ સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી છે. વધારેમાં વધારે લોકો મતદાન કરે તેવું તેમના દ્વારા કહેવાયું છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ મતદાન કર્યું છે. આ સાથે જ લોકોને પણ જાગૃત કરવા માટે તેઓએ અપીલ પણ કરી છે. લોકોને પણ મતદાન કરવા માટે તેઓએ જણાવ્યું છે. તો જામનગરના રાજવી જામ સાહેબ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે તેઓ પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો રાજકોટમાં જસદણના આટકોટ ગામે મતદારોમાં હજુ પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આટકોટમાં કાળઝાળ ગરમી પણ મતદારોમાં ઉત્સાહ હજુ યથાવત છે. મોટી ઉંમરના વૃદ્ધો પણ મતદાન કરવા માટે બૂથ પર પહોંચ્યા હતા, ત્યારે આટકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ જે મતદાતાઓ છે તેમાં હજુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર 30 મિનિટની જ વાર રહી છે અને તેને લઈ અને મતદારો છે તેઓ હજુ પણ ક્યાંક બૂથ પર આવતા નજરે પડી રહ્યા છે. તો જસદણમાં પણ ઉત્સાહ ઉમેદવારોમાં છે તેવો જ મતદારોમાં પણ જોવા મળ્યો. સાબરકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. તો કમોસમી વરસાદ, કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર વડાલીના જેતપુર વડાગામ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. સાબરકાંઠાના ગ્રામ્યમાં ભર ઉનાળે વરસાદી છાંટા અનુભવાયા છે. કાળઝાળ ગરમીમાંથી લોકોને ક્યાંક આંશિક રાહત મળી હશે, ત્યારે
આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. છાંટા પડ્યા હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના બપોરે વરસાદ પડ્યા હોવાની માહિતી જાણવા મળી રહી છે. સવારથી જ ઉકળાટ અને બફારા બાદ હવે ધીમી ધારે વરસાદ વરસવાનો ત્યાં શરૂ થઈ ચૂક્યો હતો. ત્યારે ઈડરના ચોરીવાડ અને જોટાસણા જેવા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. સવારથી જ ભારે ઉકળાટ અને બફારા બાદ ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો હતો. ત્યારે લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તો ઈડરના ચોરીવાડ અને જોટાસણ જેવા પંથકોમાં ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો હતો. તો રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 50.22% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. આંકડા સામે આવી રહ્યા છે. કચ્છમાં 48.96% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. તો આ સત્તાવાર આંકડાની માહિતી પણ જાણવા મળી રહી છે. જૂનાગઢની અંદર 53.84% મતદાન થઈ ચૂક્યું છે. અમદાવાદ પૂર્વની વાત કરીએ તો 49.95% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. તો આ તરફ મહેસાણામાં પણ 55.23% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. રાજ્યમાં 5 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે, જેમાં 50.22% જેટલું મતદાન સમગ્ર રાજ્યમાં થયું છે. જેમાં કચ્છની વાત કરીએ તો કચ્છમાં 48.96% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. તો જૂનાગઢની અંદર 53.84% જેટલું મતદાન થયું છે. તો આ તરફ અમદાવાદ પૂર્વમાં 49.95% જેટલું મતદાન થયું છે. અને મહેસાણામાં પણ 55.23% જેટલું મતદાન છે તે થઈ ચૂક્યું છે. 5 વાગ્યા સુધીના આ તમામ આંકડા સામે આવી રહ્યા છે, જેમાં આણંદમાં 60.44% મતદાન થઈ ચૂક્યું છે. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં 64.48% મતદાન થયું છે. અત્યાર સુધીના સૌથી વધારે આંકડો બનાસકાંઠાથી જોવા મળ્યો છે. પાટણમાં 54.58% જેટલું મતદાન થયું છે. આ સાથે સાબરકાંઠામાં પણ ખૂબ જ સારો 58.82% મતદાન નોંધાયું. તો અમદાવાદ પશ્ચિમમાં 50.29% જેટલા જે મતદાન થઈ ચૂક્યું છે ટકા. સુરેન્દ્રનગરમાં પણ 49.19% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. રાજકોટથી પણ એ જ આંકડા સામે આવી રહ્યા છે. 54.29% જેટલું મતદાન થયું છે. પોરબંદરમાં 46.51% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. 5 વાગ્યા સુધીના આ સમગ્ર આંકડા સામે આવી રહ્યા છે. જામનગરમાં 52.36% જેટલું મતદાન થયું છે. તો રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 50.22% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. કચ્છમાં 48.96% જેટલું મતદાન થયું છે. નિકુલભાઈ, આપ એ જણાવો કે કોંગ્રેસ એક તરફ એવું કહી રહી છે કે અમે 10 થી વધારે સીટો લઈ અને આવી રહ્યા છીએ, પરંતુ તેઓએ એ પણ ના ભૂલવું જોઈએ કે ઇન્દોર, ખજુરાહો અને સુરતની અંદર તેઓ પોતાના નેતાઓને સાચવવામાં પણ ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે. શું કહેશો આ મુદ્દે તમે? સુરત, ઇન્દોર અને જે તમે ત્રીજી સીટની વાત કરી રહ્યા છો, એક્સેપ્શનલ કેસ છે. આજે તમે ગુજરાતની અંદર જે બાકીની 25 સીટો પર તમે જોઈ શકો છો કે કોંગ્રેસના ઉમેદવારો ખૂબ સક્ષમતાપૂર્વક લોકોના માટે લડી રહ્યા છે અને જનપ્રતિનિધિત્વ કરવા માટે સક્ષમતાપૂર્વક લોકોની વચ્ચે રહી અને મતદાન કરાઈ રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે આવનારા દિવસોમાં જે રીતના સમગ્ર ઘટનાક્રમ થઈ રહ્યો છે અને મીડિયાના માધ્યમથી જ જાણ્યું હતું કે કોંગ્રેસ તો કોઈ દિવસ ચૂંટણીમાં હોતી જ નથી, પરંતુ આજે મીડિયાના માધ્યમથી જ જાણીને આનંદ થાય છે કે કોંગ્રેસ આજે ખૂબ સક્ષમતાપૂર્વક ગુજરાતની અંદર ઘણી બધી સીટો છે ત્યાં કોંગ્રેસના ઉમેદવારો જીતવાના કોમ્પિટિશન આપી રહ્યા છે. જીતવાના કોમ્પિટિશન નહીં, અમને વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતની અંદર કોંગ્રેસ જીતશે અને જે સરકાર બનવા જઈ રહી છે ઇન્ડિયા ગઠબંધનનું કેન્દ્રની અંદર, ત્યાં ગુજરાતના લોકો બી પોતાની આહુતિ આપી રહ્યા છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ, આપે જણાવો કે કોંગ્રેસ પર ભાજપ દ્વારા વારંવાર સવાલો કરવામાં આવે છે, આકરા પ્રહારો કરવામાં આવે છે, પરંતુ ભાજપે પણ અહીં એ ન ભૂલવું જોઈએ કે સાબરકાંઠામાં વિભાજી ઠાકોર અને ત્યારબાદ રંજનબેન ભટ્ટ વડોદરાથી તેમના પર પણ ઘણા સવાલો ઉઠ્યા હતા અને ખૂબ જ વિરોધ પણ થયો હતો. એટલે આ બધા પરથી કહી શકાય કે ભાજપમાંના સંકલન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. શું કહેશો? રાજકીય પાર્ટી છે એટલે નાના મોટા સવાલો ઉઠતા રહે અને એનું નિરાકરણ વહેલી તકે લાવવું એ પાર્ટીઓની ફરજમાં આવે છે. એટલે આટલી મોટી રાજકીય પાર્ટી રહી એટલે નાના મોટા પ્રશ્નો તો ઊભા થવાના ને એ પ્રશ્નો અમે સારી રીતે મતભેદ વગર સુલઝાવી દઈએ છીએ.
એ બી એક સારી બાબત છે. જી બિલકુલ. મુકેશભાઈ, આપ જણાવો, આ વસ્તુનો જવાબ તમે આપો કે ભાજપના સંકલન પર પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસી આયાતી ઉમેદવારોને સ્વીકાર કર્યો છે, એમણે ફૂલહાર પહેરાવીને સ્વાગત કરીને સીટો આપવામાં આવી છે, ત્યારે જે જૂના જોગી છે, કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના, જે વર્ષોથી મહેનત કરી છે, એમને કદાચ દુઃખ પહોંચે. એટલે કે હવે તો એવું લાગે છે કે આપણે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મોટી પોસ્ટો લેવી હોય તો કોંગ્રેસની અંદર થોડુંક કાર્ય કરો અને ચર્ચાસ્પદ બની અને આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ. મને એ નથી સમજાતું કે છેલ્લા 10 વર્ષની અંદર જો ભારતીય જનતા પાર્ટી આટલી સફળ વિકાસની રાજનીતિ તરફ આગળ વધી હોય, વિશ્વ લેવલે મોદી સાહેબે નામ કમાવ્યું હોય, દેશના લોકો મોદી સાહેબની છબીને પોઝિટિવ છબી તરીકે લેતા હોય, તો આ પ્રકારના જે દાવપેચ છે એ રમવાની ક્યાં જરૂર છે? એટલે ચોક્કસ એવું દેખાય છે. હમણાં 3 સીટની જે તમે વાત કરી ને, એમાં ચોથી સીટ પુરીની પણ છે. પુરીની અંદર પણ આવી ઘટનાઓ ઘટેલી છે. એટલે આ જે છે ને સશક્ત લોકશાહીનું ચિત્ર નથી. લોકોને શંકા જાય એટલે લોકો કદાચ ચર્ચામાં એવું પણ કહેવાય કે જો 543 સીટ ભારતીય જનતા પાર્ટીને મળે ને તો દેશનું નામ પણ બદલી શકે. એટલે એક પ્રકારે સરમુખત્યારશાહી તરફ જતું હોય એવું કદાચ લોકોને લાગી શકે. પરંતુ જ્યાં પક્ષ હોય તેની સામે જો સશક્ત વિપક્ષ નહીં હોય ને તો દેશની વિકાસની ઉન્નતિમાં ક્યાંક કપરા ચઢાણ ચડવા પડતા હોય છે અને લોકોને ઘણું સહન કરવું પડતું હોય છે. એટલે જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનકાળની વાતો કરતા હોઈએ છીએ તો નો ડાઉટ એમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડી હોય, કોઈ યોજનાઓ ફેલ થઈ હોય, MSP લેવલે જ્યારે એમને પાછી પાની કરવી પડતી હોય, ખેડૂતોના આંદોલનની અંદર ભારતીય જનતા પાર્ટી પોતે સમજાવી ન શકતી હોય એવી પણ ઘટનાઓ ઘટી છે. નવી શિક્ષણ નીતિ લાવ્યા છે પણ શિષ્યવૃત્તિ મળતી નથી. શા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી આપણા દેશમાં ન થાય? શા માટે યુક્રેનથી તમારે વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે, યુદ્ધના સમય લાવવા માટે મહેનત કરવી પડે? દેશમાં જ એવી નાલંદા યુનિવર્સિટી, જે જ્યારે ભારત સોનાની ચીડિયા કહેવાતું હતું તે સમયે નાલંદા યુનિવર્સિટી વિશ્વ લેવલે પ્રસિદ્ધ હતી. એ પ્રકારની યુનિવર્સિટીનું આગમન કરવાનું બાકી છે, એવું કામ કરવાનું બાકી છે ભારતીય જનતા પાર્ટીને. અને એ પણ જાણીએ છીએ, પ્રજા જાણે છે કે હજુ 10 વર્ષના શાસનકાળમાં ભારતીય જનતા પાર્ટી જે ગતિથી કોંગ્રેસ કાર્ય કરી રહી છે તેનાથી અનેક ગણ ગતિથી પ્રધાનમંત્રી શ્રી મોદીશ્રી કાર્ય કર્યું છે. પરંતુ જ્યાં રાજકીય દાવપેચની વાત આવે છે, કૂટનીતિની વાત આવે છે, જ્યાં ચાણક્ય બનવાની વાત આવે છે, એટલે એમ કહેવાય કે રાજનીતિમાં સામ દામ દંડ ભેદ બધું જ ચાલે. એવા શસ્ત્રો ઉઠાય ત્યારે જે ચોખ્ખો વર્ગ છે, જે ચોખ્ખો ભારતીય જનતા પાર્ટીને 100% વિશ્વાસ માનીને મત આપવા જાય છે, ત્યારે વિચાર કરે છે કે શા માટે કોંગ્રેસી આયાતી ઉમેદવારોને લાવવો પડે, શા માટે ઈડી CBI ની રેડ એક તરફી પાડવામાં આવે. મહારાષ્ટ્રના જે નેતા છે અજીત ને બધા, એના ઉપર પણ ઈડી CBI ની રેડ હતી, કેસ કઈ રીતે દબાવવામાં આવ્યા, પાછા થયા, એ ઘટના પણ લોકો જાણે છે. બંગાળની અંદર સંદેશ ખલી ઉપર જે ભારતીય જનતા પાર્ટીએ રાજનીતિ કરી, સામે ગવર્નર જે રીતે સેક્સ સ્કેન્ડલની અંદર પકડાયા તો ત્યાં ભારતીય જનતા પાર્ટીને મૌન સેવવું પડ્યું. કર્ણાટકની અંદર પણ એવું જ ચિત્ર થયું કે જે સહયોગી દળ છે રેવન્ના, એને સેક્સ સ્કેન્ડલની અંદર ફસાયા, ત્યાં પણ જવાબ આપવામાં ભારતીય જનતા પાર્ટી પાછી પડી રહી છે. એટલે કેજરીવાલજી જેલમાં છે છતાં ચૂંટણી લડી રહ્યા છે. એટલે લોકો પણ ક્યાંક ને ક્યાંક સહાનુભૂતિ પણ જોતા હોય છે કે કઈ રીતે, કયા રીતે નેતાઓને ફસાવવામાં આવ્યા છે, કઈ ગંદી રાજનીતિ ચાલી રહી છે. એટલે જ્યારે આપણે પાનના ગલ્લે કે નહીં, જ્યારે ઘરની અંદર કોઈ સામાન્ય ચર્ચા કરતા હોય કંપની મિત્ર વર્તુળોમાં, ત્યારે ટીકા પણ થતી હોય છે ભારતીય જનતા પાર્ટીની. એ પણ ચિંતન ભારતીય જનતા પાર્ટીએ કરવું પડશે. તમે માત્ર વિકાસની અને અમે જ એકમાત્ર છીએ, જો એવો આત્મવિશ્વાસ વધુ હોય તો કદાચ તમારા માટે એ નુકસાનકારક થઈ શકે છે. પ્રશાંતભાઈ, તમે આ વસ્તુનો જવાબ આપો જે મુકેશભાઈ તમને જણાવ્યું. અને જો તમને એટલો બધો એવું છે કે ના, અમે જે વિકાસના કામ કર્યા છે એને લઈ અને એને જોઈ અને મતદાતાઓ છે તે અમને મત આપશે, તો પછી સામદામ દંડભેદની નીતિ શું કામ અપનાવવી જોઈએ? એવો મુદ્દો મુકેશભાઈએ ઉઠાવ્યો છે, એનો જવાબ તમે આપો. હવે રાજકારણની અંદર દરેક પાસા ઉપર રાજકારણ થતું હોય છે અને દરેક નીતિ ઉપર રાજકારણ થતું હોય છે. રાજનીતિની અંદર શામદામ દંડભેદથી કામ કરવામાં આવે કે ના આવે, પણ રાજકારણની પરિભાષાની અંદર એ બધું સમાવિષ્ટ થાય છે.
હવે રાજકારણની વાત કરીએ કે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ બી આગેવાનો બીજી પાર્ટીના કે વિરોધ પક્ષમાં આવે છે તો અમે વેલકમ કરીએ છીએ, એ કઈ ખોટું નથી. અમારી પાર્ટીના બી કોઈ આગેવાનો બીજી પાર્ટીમાં જાય છે, જેને ભૂતકાળની અંદર કોંગ્રેસે ટિકિટ આપેલી છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બી, એવું તો નથી કે નથી થયું. હવે અમારા ત્યાં આવે એ ના સારું ને તમારા ત્યાં આવે એ સારું, એ વાત બી અલગ છે. એટલે રાજનીતિની અંદર આ બધી વસ્તુઓ ચાલતી રહેશે. बुलंदी देर तक किस शख्स के हिस्से में रहती है, मारे जवाब आपको से लखवा जी कि बुलंदी देर तक किस शख्स के हिस्से में रहती है, बहुत ऊंची इमारत हर घड़ी खतरे में रहती है. એકમાત્ર મોદીજીના ચહેરાને લઈને ભારતીય જનતા પાર્ટી આખા દેશનું ઇલેક્શન લડી રહી છે. એ ન ભૂલવું જોઈએ કે એમને પણ બીજા એવા નેતા તૈયાર કરવા જોઈએ જે હરોળની અંદર વિપક્ષોને પણ ટક્કર આપી શકે. આ મારો જવાબ હતો સાહેબ. જી 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 નિકુલભાઈ, આપ એ જણાવો કે તમે કીધું કે અમે સારી રીતે ઇન્ડિયા ગઠબંધન છે તે પોતાની સરકાર બનાવવા જઈ રહ્યું છે અને ગુજરાતની અંદર પણ તમે કીધું કે અમે 10 થી વધારે જીતી લઈશું, પણ મતદાતા છે તે તમને મત કયા મુદ્દા પર આપશે? એને તો ખબર નથી કે હું જેને મતદાન કરી રહ્યો છું, જેને મારો વોટ આપી રહ્યો છે, તે નેતા 5 વર્ષ સુધી મારા વિસ્તારમાં આ જ પાર્ટીમાંથી રહેશે કે પછી એ જતા રહેશે. એટલે આ પણ એક ખૂબ જ મોટો પ્રશ્ન અત્યારે મતદાતાના મગજમાં હશે ને? ના, સાચી વાત છે. સી ગુજરાતની જનતા હોય કે દેશની જનતાએ ડેફિનેટલી એક મુદ્દા સાથે ગુજરાત મોડલની વાત કરી હતી, અચ્છે દિનની વાત કરી હતી, લોકોના મૂળભૂત અધિકારની વાત કરી હતી, જેમાં આપણે જોઈએ કે બેરોજગારીની વાત હોય કે મોંઘવારીની વાત હોય. સી બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પણ જ્યારે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ કે ઇવન જે સાંબત વર્ગ છે એ લોકોને બી જે મૂળભૂત જરૂરિયાતો છે એ આજે આપણે જોઈએ તો કશે ને કશે દૂર થતી જાય છે. અને જે રીતના કેપિટલિસ્ટ સ્ટ્રક્ચર દેશની અંદર ઊભું થઈ રહ્યું છે, એટલે કે મૂડીવાદી વિચાર, કોંગ્રેસે હંમેશા સમાજવાદી એટલે સોશિયલિસ્ટ સ્ટ્રક્ચર સાથે કામ કર્યું છે, જ્યાં પબ્લિક સેક્ટર અંડરટેકિંગને હંમેશા ઇમ્પોર્ટન્સ આપ્યું છે, ગવર્મેન્ટ ગ્રાન્ટ ઇન એડ સ્ટ્રક્ચરને હંમેશા ઇમ્પોર્ટન્ટ આપ્યું છે. અહીંયા બેઠેલા અને ગુજરાતની અંદર હું બેઠેલા તમામ લોકોને પૂછવા માંગીશ કે શું આ ગુજરાતની અંદર સરકારી શાળાઓ અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓ, સરકારી હોસ્પિટલો, જે પ્રાઇમરી હેલ્થ સેન્ટરો, એ બધા જે પ્રસ્થાપિત થયા હતા ગામડાઓની અંદર, શહેરોની અંદર, અર્બન એરિયાઝની અંદર, શું એ બધા કોંગ્રેસે નતા પ્રસ્થાપિત કર્યા? શું આ દેશની અંદર ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કામગીરી કરવામાં આવી છે? તો કોંગ્રેસ એ કહેવા માંગે છે લોકોને કે અમે જ્યારે આવીએ છીએ ત્યારે હંમેશા લોકોના જે ટેક્સ કલેક્શનના પૈસા છે કઈ રીતના લોકોની વચ્ચે સારી રીતે એના ડિસ્ટ્રીબ્યુશન થાય, એના લાભો મળે અને એના ફાયદા થાય, એના માટે કામ કરીએ છીએ. ન કે ખાલી મૂડીવાદ વિચાર, એટલે કે અમુક જે આપણા વચ્ચે તમે જોઈ શકો છો કે ઇકોનોમિક ડિફરન્સીસ કેટલા થઈ રહ્યા છે એના માટે બી ઘણીવાર વાત કરવામાં આવી છે. તો આ બધા જ મુદ્દા જે અચ્છે દિનની પરિકલ્પના જે મોદીજી દ્વારા આપવામાં આવી હતી, સમગ્ર પરિકલ્પના આજે લોકોના આંખોની સામે ચૂર થતી દેખાઈ રહી છે. અને અમે તમને કહીએ છીએ કે ભાઈ જે રીતના 2004માં અચ્છે ઇન્ડિયા શાઇનિંગના કન્સેપ્ટ ચાલતા હતા અને ત્યાર પછી આપણે જોયું કે કઈ રીતના UPA 1 અને UPA 2 આવ્યું અને આપણે જોયું કે દેશની અંદર મોટામાં મોટી રોજગારી સ્કીમ જો કોઈ આપી હોય તો કોંગ્રેસે આપી છે. એવું કશું જ ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 કરોડ રોજગારીની વાત કરવામાં આવી હતી, પણ રેવંત રેડ્ડીના એક પરિભાષણમાં એમણે કીધું કે સંસદમાં જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો સરકારે 7,60,000 રોજગારી આપી છે, એવું સ્વીકાર્યું છે. એટલે તમે વિચારી શકો છો કે કહેવું અને કરવું, કહેની અને કથની અને કરનીમાં જે ફરક છે છેલ્લા 10 વર્ષમાં લોકોને દેખાઈ રહ્યો છે. ગોકુડિયા ગામની વાત કરવામાં આવી હતી, ગંગા સફાઈ અભિયાનની વાત કરવામાં આવી હતી. મારા વડાપ્રધાન ખૂબ ભાવુક થઈને બોલ્યા હતા કે ગંગા સાફ કરી દેંગે હમ, પેલું એક નનામી ગંગે કરીને પ્રોજેક્ટ લાયા હતા. મારા ગંગા મૈયાને તો આપણે જોઈ શકીએ છીએ કે હજી બી એમની પરિસ્થિતિ શું છે. ગુજરાતની અંદર એવા ઘણા નદીઓ છે કે જે મારા વડાપ્રધાન ખૂબ લાગણીથી વ્યક્ત કરી હતી કે નદી માતાને આપણે સ્વચ્છ કરવાનું છે, પોલ્યુશનની વાત કરવામાં આવી. તો એવા બધા ઘણા મુદ્દાઓ છે જે લોકોને પૂરા નથી થયા અને એમની પાસે અમે અપીલ લઈને ગયા છે અને અમને વિશ્વાસ છે કે લોકોએ પોતાનું મન બનાવ્યું છે. અચ્છે દિનની પરિકલ્પના ખરેખર જો કોઈ આપી હોય તો ભૂતકાળમાં કોંગ્રેસે આપી છે. હવે ફક્ત ને ફક્ત આત્મનિર્ભર બનવાની જે વાત છે એમાં પ્રાઇવેટાઇઝેશનને જે રીતના મહત્વ આપવામાં આવી રહ્યું છે તો લોકોના જે જીવનશૈલી છે એની અંદર ડેફિનેટલી તફાવત પડી રહ્યો છે. તો અમે એક લોકોને સારી જીવનશૈલી આપવા માંગીએ છીએ. અમે લોકોને એક એવું સુઘડ
સારું જીવન આપવા માંગે છે કે જી, આ જ્યાં તમામ તેમનો તમે જે નિર્ભરતા બધા- હા, તમે જે બધું જણાવી રહ્યા છો છતાં પણ મને એવું લાગે છે કે મતદાતાઓના જે માઇન્ડ છે તેની અંદર ઘણા બધા કન્ફ્યુઝન હશે. અખેર પ્રશાંતભાઈ, તમે એ જણાવો કે આ વખતની જે ચૂંટણી થઈ છે તેની અંદર જે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યા, ઘણા આક્ષેપ, ઘણા પ્રતિ આક્ષેપ, શબ્દો અપશબ્દો બોલાયા, રાજનીતિની અંદર આ કેટલું યોગ્ય છે તમારા મત મુજબ? રાજનીતિની અંદર હાલની પરિભાષા બદલાઈ ગઈ છે. રાજનીતિની અંદર અત્યારે જે રીતે સોશિયલ મીડિયા અને મીડિયાનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે ને ટોટલ હાઈટેક રીતે રાજનીતિ થઈ રહી છે, પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. હા, કોઈ વખત કોઈ નેતાઓની જીભ લપસેલી છે, તે ના થવું જોઈએ, એ બી એટલી ચોક્કસ બાબત છે. રાજનીતિની અંદર આગામી દિવસોની અંદર આપણે જોઈ શકશું કે આ બધી વસ્તુઓ દરેક પાર્ટી પોતપોતાની પાર્ટીનું અંદર જે ભૂલો થાય છે તેની ઉપર ચિંતન મનન કરે. જે ટૂંકમાં જે ભૂલો થઈ છે, જે શબ્દો અપશબ્દો બોલાયા છે તે ફરીવાર ન થાય અને આના ઉપર ખૂબ જ વિસ્તૃત ચિંતન પાર્ટી દ્વારા કરવામાં આવશે. અને ભૂતકાળની અંદર જી. સૌથી વધારે વખત મોદી સાહેબને ગાળો વિપક્ષોએ આપેલી છે. એના ડેટા બી અવેલેબલ છે મીડિયાની અંદર. જી, પરંતુ આ વખતનો જે પ્રચાર થયો છે ને તેની અંદર સ્ટાર પ્રચારકો દ્વારા એકબીજા પર વધારે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવ્યા છે. અખેર મુકેશભાઈ, તમે એ જણાવો કે જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે એના ઉપરથી એવું તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે મતદાતાઓમાં ક્યાંક નિરાશા તો જોવા મળી છે. હવે એના માટે જવાબદાર તમે કોને માનો છો? મતદાતાઓ પાસે કોઈ વિકલ્પ નથી કે પછી એ લોકોએ આશા જ છોડી દીધી છે? લોકસભાની ચૂંટણીમાં લગભગ 64% જી, 64%, હા. મતદાન હતું. 67% સુધી ગયું હતું. 55% થી 67% નો 67% સુધી ગયું છે. પરંતુ અત્યારે પણ એ જ સ્થિતિ મને દેખાઈ રહી છે, કારણ કે ચોક્કસ આંકડા આપણને 7-7:30 પછી ઇલેક્શન કમિશનર ડિપાર્ટમેન્ટ તરફથી મળે એના ઉપરથી કંઈક આંકલન કરી શકાય. પરંતુ એક નોંધ લખમાં લેવા જેવી છે કે ગુજરાતનું જે ચૂંટણી છે ને, ગુજરાતની ચૂંટણી એ દેશ માટે એક અનોખો દાખલો છે. ગુજરાતની ચૂંટણીમાં જો ક્યાંય આપણને ક્યાંય પોલીસની બળજબરી કરવાની કે ક્યાંય યુદ્ધ જેવું સ્થિતિ કે ક્યાંય લડાઈ ઝઘડા ખૂન ખરાબા જે પશ્ચિમ બંગાળમાં કે બિહારમાં યુપીમાં જે પહેલા પૂર્વમાં થતા હતા, એવું આપણે ગુજરાત શાંત અને સાક્ષર અને જે એજ્યુકેટેડ વર્ગ અને ગુજરાતની જે સ્વભાવ છે એ પ્રમાણે આજે ચૂંટણી પૂર્ણતાના આરે જઈ રહી છે. એટલે ખરેખર દેશ તરફથી ગુજરાતીઓને અભિનંદનને પાત્ર બની રહ્યા છે. એનો પણ એક આપણને આનંદ હોવો જોઈએ. બીજું કે મારે વાત કરવી છે, જ્યારે રાજનીતિની વાત કરી છે તો રાજનીતિના આંકડા જોઈએ તો ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનારા નેતાઓને પણ સીટ આપવામાં આવે છે. એમાં પણ કઈ મજબૂરી છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય. એટલે આપનો મત પવિત્ર અને કિંમતી છે. એ તો મને આજે સમજાયું કે આપનો મત કોંગ્રેસને આપજો, એવું પ્રચાર ભરૂચની અંદર મુમતાજ કરી રહી છે. આપ એટલે સમયનો અભાવ છે મુકેશભાઈ, રોકવા માંગીશ. પ્રફુલભાઈ, તમે શું કહેશો સમાપનમાં એ જણાવો? લખમાં ગુજરાત છે એ અમસ્તુ પણ શાંતિપ્રિય, સમૃદ્ધ અને સુશિક્ષિત રાજ્ય છે. તમે જુઓ કે બીજા રાજ્યોમાં જે કાંઈ થાય છે આપણે ત્યાં નથી થતું અને મતદાન અત્યંત શાંતિપ્રિય રીતે ચાલી રહ્યું છે. ને આટલા તાપ વચ્ચે પણ અત્યારે જે લાઈનો લાગી છે એ એક સારું છે. ને લગભગ ગયા 2014માં મતદાન થોડું ઓછું હતું, એના કરતાં 2019માં વધારે હતું. પરંતુ 2019ના જે આંકડા હતા 55 થી 67%, ત્યાં લગભગ પહોંચી જશે એવું અત્યારે ચિત્ર ઉપસી રહ્યું છે. પરંતુ સૌથી ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે જે પછાત વિસ્તારો છે, પંચમહાલ અને બોડેલી, ત્યાં 61 થી 63% મતદાન છે અને એ છોટાઉદેપુરમાં 63% છે. હવે જ્યારે જે વિવાદાસ્પદ બેઠકો છે બનાસકાંઠા, આણંદ, રાજકોટ અને જામનગર, ત્યાં પણ મતદાનનું પ્રમાણ ઊંચું છે. એટલે જે રસાકસી હતી ત્યાં લોકો મત આપવા બહોળા પ્રમાણમાં નીકળ્યા છે. જી બિલકુલ, ચોક્કસથી. તમામ મહાનુભાવો ચર્ચામાં જોયા તે બદલ આભાર. તો સવારથી લઈને અત્યાર સુધી તમામ અપડેટ્સ અમે તમને આપી રહ્યા છીએ અને હજુ પણ આપતા રહીશું. પરંતુ અત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે અને વિરામ બાદ તુરંત મળીશું. નમસ્કાર.